ભાઈ બનાસકાંઠા અને પાટણ માટે કંઈક કહેશો? ભાઈ બનાસકાંઠો પાટણ તો મારું દિલ છે, શું કહું તો રજવાડી સિંહ અમે માનભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ, જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. હમણાં બનાસકાંઠા પાટણ વર્સિસ વિક્રમ ઠાકોરની કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, પણ જોવા જઈએ તો વસ્તુ આવું છે જ નહીં. વિક્રમભાઈ જે બોલ્યા એ પોતાના મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ માટે બોલ્યા હતા કે અહીંયા ડીજે બંધ નહીં થાય, એટલે આપણા બાજુ નથી બોલ્યા મિત્રો. અથવા વિક્રમભાઈ વિશે બોલો તો જોઈ વિચારીને બોલો, કારણ કે એ સમાજનું માથું કહેવાય, સમાજના ભીષ્મ પિતા કહેવાય, કે ક્યારે આવો માણસ કે આવું વ્યક્તિત્વ આપણી સમાજ માટે ક્યારે મળો. વિક્રમભાઈ નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા રહેવા વાળા વ્યક્તિ છે. હું ઘણી વાર મળ્યો છું, બાકી વિક્રમભાઈને મારી જોડે પર્સનલ મળી અને મને પર્સનલ બાઇટ આપવાની શું જરૂર. એટલે વિક્રમભાઈ જે બોલ્યા છે એમના વિસ્તાર માટે બોલ્યા છે. આપણા વિસ્તારની અંદર હું કહું છું ને, ડીજે આજે ચાલુ નથી થવાનું અને કાલે બી નથી થવાનું. અને આપણા વિસ્તારના કલાકારો અમને પોતાનો હક માંગવા આવ્યો છું. એમને કહેવા માંગીશ કે સમાજની અંદર ઘણી વાર જગ્યાએ અન્યાય થતો હોય છે. તમારો આજ સુધી મેં કોઈ કલાકારનો વિડીયો જોયો નથી. વિક્રમભાઈના તો ઘણા બધા જોયા છે. તો કલાકારને તો કહેવા માંગીશ કે ચલો હોના ચૌધરી વાળાની પણ રોજગારી છીનવાઈ, મંડપ વાળાની પણ રોજગારી છીનવાઈ, અરે કપડાની દુકાન વાળાની પણ રોજગારી છીનવાઈ. એ પણ પોતાનો હક માંગવા નથી આવ્યા, કારણ કે સમાજ પ્રેમી છે. તમારો પણ કઈક રિશ્તો નીકળશે, ધીરજ રાખવામાં મજા છે. અને મહેસાણા વાળા ભાઈઓ વચ્ચે જે કોન્ટ્રોવર્સી ચાલતી હતી ભાઈ, એ તો અમે બધા ભાઈઓ છીએ અને ઘણી વાર એમના ગામમાં પણ હું ગયેલો છું. એટલે શું, ભાઈચારાની ભાવનાઓ સાથે આગળ વધવામાં મજા છે. જય માતાજી, જય ઠાકોર સર.